શિક્ષણ પ્રશિક્ષણ BEd અને TATHS જેવી પરીક્ષાઓ માટે સૂક્ષ્મ અધ્યાપન માઇક્રો ટીચિંગ એ પાયાનો મુદ્દો છે. તે વાસ્તવિક વર્ગખંડમાં જતા પહેલા શિક્ષકની વ્યાવસાયિક સજ્જતા વધારવા માટેની એક પ્રયોગશાળા પદ્ધતિ છે. નીચે મુજબ તેની સવિસ્તાર સમજૂતી છે. 1. સૂક્ષ્મ અધ્યાપનનો અર્થ અને ઉદ્ભવ. અર્થ: આ એક એવી તાલીમ પદ્ધતિ છે જેમાં અધ્યાપનના કાર્યને નાનું માઇક્રો બનાવવામાં આવે છે, એટલે કે વર્ગના વિદ્યાર્થીઓની સંખ્યા, સમય અને વિષયવસ્તુના મુદ્દાને ઘટાડીને માત્ર એક જ કૌશલ્ય પર ધ્યાન આપવામાં આવે છે. પ્રણેતા: 1963માં અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં ડ્વાઇટ ડબલ્યુ એલન દ્વારા આ પદ્ધતિ વિકસાવવામાં આવી હતી. ભારતમાં 1967માં ડી તિવારી દ્વારા તેની શરૂઆત થઈ હતી. 2. અધ્યાપન કૌશલ્યો ટીચિંગ સ્કિલ્સ. TATHS માટે નીચેના 3 કૌશલ્યો સૌથી મહત્વના છે. A. વિષયાભિમુખ કૌશલ્ય સેટ ઇન્ડક્શન. કોઈપણ પાઠની શરૂઆત આ કૌશલ્યથી થાય છે. હેતુ: વિદ્યાર્થીઓનું ધ્યાન કેન્દ્રિત કરવું અને તેમના પૂર્વજ્ઞાનને નવા જ્ઞાન સાથે જોડવું. ઘટકો: પૂર્વજ્ઞાનનો ઉપયોગ, પ્રશ્નો પૂછવા, વાર્તા કહેવી, ઓડિયો વિઝ્યુઅલ સાધનો બતાવવા અને છેલ્લે હેતુ કથન કરવું. B. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્ય ક્વેશ્ચનિંગ ફ્લુએન્સી. વર્ગખંડમાં પ્રશ્નો પૂછવાની કળા આ કૌશલ્ય દ્વારા વિકસે છે. હેતુ: વિદ્યાર્થીઓની વિચારશક્તિ ખીલવવી અને વર્ગમાં સક્રિયતા લાવવી. ઘટકો: પ્રશ્નોની સ્પષ્ટતા, ભાષાની સરળતા, પ્રશ્નોની ક્રમબદ્ધતા અને પ્રશ્નો પૂછવાની ઝડપ, બહુ ધીમી કે બહુ ઝડપી નહીં. C. સુદૃઢીકરણ કૌશલ્ય રીએન્ફોર્સમેન્ટ સ્કિલ. જ્યારે વિદ્યાર્થી સાચો જવાબ આપે ત્યારે તેને પ્રોત્સાહન આપી તે વર્તનને મજબૂત બનાવવાની કળા. હકારાત્મક સુદૃઢકો: સરસ, ખૂબ સરસ, માથું હલાવીને સંમતિ આપવી, સ્મિત આપવું. નકારાત્મક સુદૃઢકો: ખોટું, બેસી જા, ગુસ્સાથી જોવું, શિક્ષકે આનો ઉપયોગ ટાળવો જોઈએ. 3. સૂક્ષ્મ અધ્યાપન ચક્ર માઇક્રો ટીચિંગ સાયકલ. આ પ્રક્રિયા એક ચક્રની જેમ ચાલે છે, જેનો કુલ સમય 36 મિનિટ હોય છે. 1. આયોજન પ્લાનિંગ પાઠની તૈયારી કરવી. 2. અધ્યાપન ટીચિંગ 6 મિનિટ માટે ભણાવવું. 3. પ્રતિપોષણ ફીડબેક 6 મિનિટમાં નિરીક્ષક દ્વારા સૂચનો મેળવવા. 4. પુનઃ આયોજન રીપ્લાનિંગ 12 મિનિટમાં પાઠ સુધારવો. 5. પુનઃ અધ્યાપન રીટીચિંગ 6 મિનિટ ફરીથી ભણાવવું. 6. પુનઃ પ્રતિપોષણ રીફીડબેક 6 મિનિટમાં અંતિમ પ્રતિભાવ મેળવવો. 4. ફાયદા અને મર્યાદાઓ. ફાયદા: આત્મવિશ્વાસ વધે છે, ભૂલો સુધારવાની તક મળે છે અને વ્યક્તિગત તાલીમ મળે છે. મર્યાદા: તે સમય માંગી લેતી પ્રક્રિયા છે અને તેમાં વાસ્તવિક વર્ગખંડ જેવું વાતાવરણ નથી હોતું. TATHS પરીક્ષા માટે કી પોઈન્ટ્સ. વિગત: માહિતી. કુલ સમય 36 મિનિટ. NCERT મુજબ. વિદ્યાર્થીની સંખ્યા 5મી 10 વિદ્યાર્થીઓ. તાલીમાર્થી મિત્રો. મુખ્ય સિદ્ધાંત: એક સમયે માત્ર એક જ કૌશલ્ય. માર્ગદર્શક: નિરીક્ષક અને વિડિયો રેકોર્ડિંગ. પરીક્ષામાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન: સૂક્ષ્મ અધ્યાપન ચક્રમાં પુનઃ આયોજન માટે કેટલો સમય ફાળવવામાં આવે છે? જવાબ: 12 મિનિટ. શું